જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામની તૈયારી કરતા હો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એક ટોપિક આવે છે સ્ટેટિક સાયન્સ, સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ। આ જનરલ સાયન્સની અંદર એક પ્રશ્ન પૂછાતા હોય છે। જનરલ સાયન્સની અંદર એક ટોપિક ઉપરના પ્રશ્ન પૂછાતા હોય અને એમાં ખાસ કરીને હોય એસિડ। આ એસિડમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અગત્યના તત્વની અંદર કયું એસિડ રહેલું છે, આ ટાઈપના કંઈક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર તમને પૂછાતા હોય। તો આજે આ વિડિયો લેક્ચર મારફતે આપણે એ ચર્ચા કરવાની છે કે કયા તત્વની અંદર કયું એસિડ આવેલું છે। દાખલા તરીકે દૂધની અંદર કયું એસિડ છે, લીંબુની અંદર કયું એસિડ આવેલું હોય છે, નારંગીની અંદર કયું એસિડ આવેલું હોય છે, બરાબર, દહીંની અંદર કેવું એસિડ આવેલું હોય છે। ટૂંકમાં આ ટાઈપના જે પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે, અવારનવાર પૂછાતા હોય છે। તો એનું કન્ફ્યુઝન આ આપણે વિડિયો મારફતે કરવું છે। અગત્યના એસિડ અને એ એસિડ કયા તત્વની અંદર આવેલા હોય છે। ડન છે? તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા આપણે ટોપિક લખ્યો કે ભાઈ અગત્યના એસિડ। તો શરૂઆત પહેલા કરીએ કે ભાઈ આંબલીની અંદર કયું એસિડ આવેલું છે। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક અપાવીને જાય। આ એવા મુદ્દાઓ છે કે જેને વ્યવસ્થિત રીતે જો ક્લિયર કરવામાં આવે, વ્યવસ્થિત રીતે જો વાંચવામાં આવે તો વાંધો આવતો નથી। ખાસ યાદ રાખજો, આંબલી છે તો આંબલીની અંદર કયું એસિડ આવેલું હોય છે? તો આંબલીની અંદર આવેલું છે ટાર્ટરિક એસિડ। આંબલીની અંદર કયું એસિડ આવેલું હોય છે? તો આંબલીની અંદર આવેલું હોય છે ટાર્ટરિક એસિડ। આંબલીની અંદર ટાર્ટરિક એસિડ આવેલું હોય છે। ડન થઈ ગયું? તો આંબલીની અંદર કયું એસિડ આવેલું હોય? પરીક્ષામાં પૂછાય કે આંબલીની અંદર કયું એસિડ આવેલું હોય, તો આંબલીની અંદર આવેલું છે ટાર્ટરિક એસિડ। ક્લિયર? એના પછી ખાટા ફળો। ખાટા ફળો એટલે કે લીંબુ છે, સંતરા છે, બરાબર છે, આંબળા છે। તો આ ખાટા ફળો છે, એ ખાટા ફળોની અંદર કયું એસિડ આવેલું હોય, જેને સાઇટ્રસ ફ્રૂટ કહેવાય, બરાબર છે। તો આ ખાટા ફળો છે, એ ખાટા ફળોની અંદર વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડ આવેલું હોય છે। ખાટા ફળોની અંદર કયું એસિડ આવેલું હોય છે? સાઇટ્રિક એસિડ। તો આ પણ પ્રશ્ન આપણને પૂછાણો હોય તો આવડવો જોઈએ કે ભાઈ ખાટા ફળોની અંદર કયું એસિડ આવેલું હોય? સાઇટ્રિક એસિડ। એના ઉપરથી જ નામ પડે સાઇટ્રસ ફ્રૂટ, સાઇટ્રસ ફ્રૂટ, બરાબર। તો ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ આવેલું છે। લીંબુની અંદર, તો લીંબુની અંદર પણ સાઇટ્રિક એસિડ જ આવશે। લીંબુની અંદર સાઇટ્રિક એસિડ આવેલું છે, યાદ રાખજો। આંબલીની અંદર ટાર્ટરિક એસિડ, ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ, લીંબુની અંદર પણ સાઇટ્રિક એસિડ। એના પછી આપણે આગળ વધીએ, દહીંની અંદર કયું એસિડ આવેલું છે? તો દહીંની અંદર લેક્ટિક એસિડ આવેલું છે સાહેબ। દહીંની અંદર કયું એસિડ આવેલું છે? લેક્ટિક એસિડ। આ દહીંની અંદર લેક્ટિક એસિડ આવેલું છે, ખાસ યાદ રાખજો। દહીંની અંદર કયું એસિડ આવેલું છે? લેક્ટિક એસિડ આવેલું છે। ખાટું દૂધ, સાહેબ એકવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાણેલો કે ભાઈ ખાટા દૂધની અંદર કયું એસિડ આવેલું છે? ખાટું દૂધ એનો મતલબ હું? દૂધ જ્યારે દૂધમાંથી દહીં બને તો એ ખાટું દૂધ બન્યું ને। તો આવો પ્રશ્ન તમને ફેરવીને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન એકવાર પૂછાયેલો અને ખાટા દૂધની અંદર કયું એસિડ આવે? તો ખાટા દૂધની અંદર પણ વિદ્યાર્થી મિત્રો લેક્ટિક એસિડ જ આવે, બરાબર છે। ખાટા દૂધની અંદર કયું એસિડ આવે? તો ખાટા દૂધની અંદર આવે લેક્ટિક એસિડ। ખાટા દૂધની અંદર કયું એસિડ આવે? લેક્ટિક એસિડ। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવો ટોપિક એસિડ, અને એસિડની અંદર આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય। આંબલીની અંદર કયું એસિડ આવેલું છે, ખાટા ફળોની અંદર કયું એસિડ આવેલું છે, લીંબુની અંદર કયું એસિડ આવેલું છે, દહીંની અંદર કયું એસિડ આવેલું છે, ખાટું દૂધ છે એની અંદર કયું એસિડ આવેલું છે। આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો। વિનેગર, બરાબર, અથવા તો એને કહેવાય સરકો। આ સરકાની અંદર કયું એસિડ આવેલું છે? તો એસિટિક એસિડ આવેલું છે વિદ્યાર્થી મિત્રો, એસિટિક એસિડ આવેલું છે। સરકારની અંદર કયું એસિડ આવેલું છે? એસિડિક એસિડ આવેલું છે। ખાસ યાદ રાખજો, કીડીનો ડંખ પૂછાય, મધમાખીનો ડંખ પૂછાય, અથવા કોવચનો ડંખ પૂછાય। આ ટાઈપના ફેરવીન પ્રશ્ન પૂછાય। કયા કયા? કીડીનો ડંખ, મધમાખીનો ડંખ અથવા કોવચ। આ કોવચના ડંખની અંદર વિદ્યાર્થી મિત્રો બધામાં એક એસિડ આવેલું છે અને એને કહેવાય ફોર્મિક એસિડ। કયું એસિડ કહેવાય? ફોર્મિક એસિડ। સાહેબ જો ઓપ્શનમાં ફોર્મિક એસિડ ન હોય તો એનું બીજું નામ કયું? તો સાહેબ બીજું નામ છે એનું મિથેનોઇક એસિડ પણ કહેવાય ને। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એવી છે કે એમાં ભૂલ પાડતા નહીં, બરાબર। કીડી છે, મધમાખી છે અને કોવચ, એના ડંખની અંદર કયું એસિડ હોય?
તો એના ડંખની અંદર વિદ્યાર્થી મિત્રો એના ડંખની અંદર કયું એસિડ આવેલું હોય છે? તો ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ આવેલું હોય છે. ક્લિયર થયું? તો આ બે એક જ નામ છે, ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ ટમેટાની અંદર, તો ટમેટાની અંદર કયા પ્રકારનું એસિડ આવેલું છે? તો ટમેટાની અંદર આવેલું છે ઓક્ઝેલિક એસિડ આવેલું છે. ટમેટાની અંદર કયું એસિડ આવેલું છે ભાઈ? તો ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ આવેલું છે. પરીક્ષામાં પૂછાઈ ગયું ટમેટાની અંદર કયું એસિડ આવેલું છે. આ વિનેગર વાળો પ્રશ્ન પણ પૂછાઈ ગયો કે વિનેગર ની અંદર કયું એસિડ આવેલું છે. લીંબુ વાળો ઘણી વખત પૂછાઈ ગયો પ્રશ્ન, બરાબર છે. તો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણીએ છીએ એમાંથી પૂછાતા હોય, કોઈ પણ ટોપિક ભણીએ તો એમાંથી કેવા પ્રશ્ન અગાઉની એક્ઝામની અંદર પૂછાણા એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો એ પણ યાદ રાખવાનું. દૂધની અંદર, દૂધની બદલે અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો ખાટું દૂધ, મેં આગળ લખાવેલું. તો ખાટા દૂધની અંદર લેક્ટિક એસિડ આવેલું છે. ખાટા દૂધની અંદર લેક્ટિક એસિડ આવેલું છે, ખાસ યાદ રાખજો. સફરજનની અંદર, આ સફરજન વાળો પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ સફરજનની અંદર કયું એસિડ આવેલું છે? તો સફરજન છે એ સફરજનની અંદર મેલિક એસિડ આવેલું છે. કયું એસિડ આવેલું છે? મેલિક એસિડ. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સફરજનની અંદર કયું એસિડ આવેલું છે? મેલિક એસિડ. પરીક્ષામાં પૂછાય તો લખવાનું કે મેલિક એસિડ આવેલું છે. સોડા વોટર, આપણે જે સોડા પીએ છીએ, આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, તો એની અંદર કયું એસિડ આવેલું હોય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સોડા વોટરની અંદર કાર્બોનિક, બરાબર, કાર્બોનિક એસિડ આવેલું હોય છે, બરાબર. સોડા વોટરની અંદર કયું એસિડ આવેલું હોય છે? તો કાર્બોનિક એસિડ આવેલું હોય છે. તો આ પણ ખાસ યાદ રાખજો, કારણ કે સોડાનો જે ગેસ હોય એની અંદર CO2 હોય, બરાબર. તો કાર્બોનિક એસિડ આવેલું હોય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ અગત્યના એસિડની, જે પરીક્ષાની અંદર આપણને 1 માર્ક અપાવીને જતા હોય. તો આવા ટોપિક વિદ્યાર્થીઓએ જ્યારે એક્ઝામની પ્રિપરેશન કરતા હો, બરાબર છે, અથવા તો સ્કૂલ ટાઈમમાં અભ્યાસ કરતા હો, ત્યારે પણ આવા ટોપિક બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે ક્લિયર કરી નાખવા જોઈએ, જેથી કરીને પરીક્ષાની અંદર મૂંઝવણ અથવા કન્ફ્યુઝન ન થાય. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.